હા. મમ્મીજી હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને ખબર ઓછી પડે છે? કેમ તમને વધારે પડે છે? કારણ કે ફ્રીજમાં કોઈ શાકભાજી નથી તો માણસ બજારમાં જાય તો એકવાર ફ્રીજ ચેક કરીને વસ્તુઓ તો લઈ આવે ને. હવે અત્યારે શું બનાવવાનું? પગમાં બધું બરાબર છે? બધું બરાબર છે. પગમાં તો છે પણ મગજમાં એ બધું બરાબર જ છે. તો એક કામ કરો, આ 2 પગ લઈને ઉપડો અને તમારું મગજ વાપરો, શાકભાજી લઈ આવો અને શાક બનાવો. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે ખબર નથી પડતી? હું કઈ તમારી નોકર છું? મેં તમને એવું નથી કહ્યું. તમને શોખ હોય નોકર થવાનો તો મને કોઈ વાંધો નથી, સમજ્યા? જો સવારમાં છે ને મારી સાથે ખોટી લપ નહીં કર, સમજી ગઈ? નહીં તો લપ કરવા નહોતી આવી, કામ ચીંધવા આવી હતી. હા, ઉંમરે પણ મોબાઈલ મુકાતો નથી. મારી મરજી, હું મોબાઈલ વાપરું, ટીવી જોઉં, લેપટોપ વાપરું, કંઈ પણ કરું. તમે બોલવા વાળા કોણ? તો ધીમેથી બોલો ને, હું કઈ ડરતી નથી. સમજાવો તમારા મમ્મીને ઊંચા અવાજે વાત ન કરે. હા, મારો દીકરો હવે મને સમજાવશે. ભોગ લાગ્યા તા અમારા કે તને આ ઘરની વહુ બનાવીને લાવ્યા. નવાઈ નથી કરી, ત્યાં પણ તમારી દીકરી આવું જ બધું કરે છે. સામ સામે લગ્ન કરવાનો આઈડિયા કોનો હતો ને એને ગોતવા છે મારે. ના ના, ભૂલ અમારી હતી ને. આ કેવા કેવા સરસ સરસ માંગા આવતા હતા મારા દીકરા માટે. રાજકુમાર છે મારો દીકરો. હા, એમ તો મારા ભાઈ માટે પણ રાજકુમારોની લાઈન લાગતી હતી. પણ શું ખબર મારા મમ્મીને તમારી દીકરીમાં શું ગમ્યું? હા, ભાઈ માટે રાજકુમારોની લાઈન લાગતી હતી. રાજકુમારીઓની. કાનપુરમાં હડતાલ છે. હા, તો એ જ કહેવા માંગુ છું કે છે ને ત્યાં મારી બેન બચારી પ્રેમથી ને સરખી રીતે રહે છે અને તું તો અહીંયા જરાય પણ સરખી રીતે નથી રહેતી. મમ્મી સાથે તારે આવી રીતના વાત જ નથી કરાતી ને એ પણ આ સવારમાં ઘરના કામ નથી પડ્યા કે તું અહીંયા પંચાયત કરવા બેસી ગઈ છો? આ કલેશને ક્યારથી પ્રેમ કહેવાવા લાગ્યો? તમારી બેન કલેશ કરે છે, કલેશ. હા, તમે તો અહીંયા રોજ સવારથી સાંજ સુધી ભજનિયા જ ગાતા હશો ને. કલેશ તો તમને આવડતો જ નથી. અરે જીબડો તો 20 વેતનો આપ્યો છે. પતી ગયું તમારું લેક્ચર? ના, નથી પત્યું. હજુ તો શરૂઆત કરી તમે. રોજ રોજ સવારમાં કંકાસ ને મારી દીકરીને ત્યાં જેટલી દુખી કરશે ને એટલા અહીંયા તમને દુખી કરીશું. યાદ રાખજો, આ તમારી બા, તમારો ભાઈ કે મારી દીકરીને સુખેથી નથી રાખતા. મમ્મી પછી ગળામાં આહાહાહા. વાહ, માનો આજ્ઞાકારી દીકરો. અહીંયા મારું ગળું ઘસાઈ ગયું એને જ દેખાતું? જોવો એમનું શરીર ને મારું શરીર જોવો. 2 ટકે સરખે ખાવાય દેતા નથી. આ તે તારા ઘરમાં ભૂખ મારો એટલે નથી ખાધું. તમારા ઘરમાં ભૂખ મરો, વહુ તમારા ઘરની છું. મીરા, હા મમ્મી સામે આમ હાથ લાંબા ટૂંકા ન કરજો, કહી દઉં તને. અરે તમારી સામે કરું, કઈ ડરું છું તમારાથી? હા, એ તો ખબર જ છે, ડરતી નથી. શરમ કાઈ છે તને? શરમ જેવું તમને છે? શરમ આવે છે? માં દીકરાને કોકની ભોળી દીકરીને ફસાવીને ઘરમાં લઈ આવે લગ્ન કરીને અને હેરાન કરું છું. એ ફસાવીને નથી લાવ્યા. હા, તમે છે ને ધામધૂમથી અહીંયા આવેલા છો. હા, અને મારી દીકરીને તમારા ઘરમાં પધરાવી. બિચારી મારી દીકરી કેટલી હોશિયાર, દેખાવડી ને બધી રીતે. અને તારો ભાઈ કાંઈ લેવાનું નથી. મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવું છે? નહીં, તમારી દીકરી સંસ્કારી, દેખાવડી ક્યાંથી લાગે છે તમને? હા હા, તમને ક્યાંથી લાગે? કારણ કે તમારું તો મન જ કદરૂપું છે. ખરેખર ભગવાન કોક દિવસ એટલું પાપ કરશે ને માં દીકરા ઉપર, યાદ રાખજો તમે ખાટલા વશ પડી જવાના છો. હવે તું પડીશ. શ્રાપ નહીં આપતી અમને લોકોને. એક તો આવડતું કઈ છે નહીં અને સવારમાં તું મમ્મી સાથે હેરાન કરે છે, મમ્મીને પરેશાન કરે છે. અરે શાંતિથી બચારા ભગવાનનું નામ લેતા હોય એ પણ તું નથી લેવા દેતી. આ ને ભગવાનનું નામ મોબાઈલમાં રીલ્સ જોતા હતા, પૂછો. આ તો ભલે ને જોવે, એમાં પણ ભગવાનની રીલ્સો આવે છે. તારી જેમ નથી. ભગવાનની રીલ્સો ઇંગ્લિશમાં, ઇંગ્લિશ ગીત સાંભળતા હતા. આવડે જ કઈ આવડે જ પૂછો. ઇંગ્લિશમાં છે ને તને ખબર પડે છે કેટલા બધા આશ્રમો હોય છે જે ઇંગ્લિશમાં પણ ભજન કરતા હોય છે. હા, પણ એને ક્યાંથી ખબર હોય? બુદ્ધિની બળદ. કાંઈ મને- આવડતું નથી ને. સાચું મમ્મીજી, હું બુદ્ધિની બળદ છું. હા તું છો, એમાં કઈ કહેવાની જરૂર નથી. માં દીકરો જેટલું બોલો ને એટલું બોલી લો. તું છે એક ને- દિવસ જ્યારે ભગવાનની નજર તમારા બે પર પડશે ને, એવા પડશો ને તમે તો ઊભા જ નહીં થાઓ. અરે ભાઈ તું પેલા છે ને ઊભી થઈ જાય ને કામ કરવા માટે. બાકી અમને તું આ બધી શિખામણ ન દે. શાક લેવા નથી જવું મેડમ ને, ઓર્ડર કરવા છે. Order હું તો નથી નહીં જ કરતી. જાઉં. અરે તારે જ જવું પડે, શું કામ ન જાય? ઘરના કામ તારે કરવાના હોય, મમ્મી થોડા કરે કેમ બધા. નોકરાણી છું તમારા ઘરની? ના ના, કીધું તો ખરું, વહુરાની. તમને સાચી વાત કરું ને તો આખો દિવસ તમારી ફરિયાદ જ કરતી હોય છે. હું કામ પરથી ઘરે આવું ને તો પણ એમ જ કહેતી હોય મમ્મી આખા દિવસમાં આ કર્યું તે કર્યું. હું તમારો પક્ષ લઉં એટલે એને ગમે નહીં. હે ભગવાન, મારું બુરું કરે ને એના ટાટિયા ભાંગજે. અરે તારા પહેલા ભાંગે ને. તમે ચિંતા નહીં કરતા મમ્મી. હા છે ને આને તો મને એમ લાગે છે કે બરાબરનો ભાગ બનાવવો પડે એમ છે.
આનું વધારે પડતું વધતું જાય જો. કેવા કેવા શ્રાપ આપે છે. બસ બસ બસ. રોવું આવી છે. ના 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 તમે આ ભગવાનના કીર્તન સાંભળો. બા આજ મંદિરે આમ વધારે મજા આવી હો. તને તો આજે મંદિરે વધારે મજા આવી ને. એ શ્રાવણ મહિનાના જ્યારે હિંડોળાના દર્શન ચાલુ થયા ને, હું તો ત્યારથી એકેય દી મેં ભાંગ્યો નથી. રોજ જાઉં છું અને હું તો જે ત્યાં મજા કરું છું સત્સંગ ને ભજનની, એવી તો તે ક્યારેય ન કરી હોય. બરોબર. હા 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 હા. અને બીજી વાત એ કે જો આ વર્ષે જાત્રાની બસ ઉપડે ને એટલે તમારે જવાનું છો. આ વર્ષે નહીં ના પાડતા. બેટા મારી જાત્રા તો મારો દીકરો ને મારા વહુ હોય, મારે હું કામ જવું પડે? અરે એ વાત હાચી, પણ હવે આ ઉંમરે તમે જાત્રાએ જાવ ને તો ભગવાન તમારું બધું સાંભળે. મારું સાંભળે જ છે, અહીંયા જ બધું છે. પેલું કહેવાય છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. મારે ક્યાંય બે પગ લઈને પૈસા બગાડવા જવું નથી. તું અહીંયા મહેનત કરી કરીને અડધો થઈ જાય અને હું પૈસા ખર્ચું, મારે નથી જવું. બરોબર. લે બેન, મીરા, નહીં ખર નહીં ખબર નહીં ફોન. લે ફોન તો કરાય કે નહીં? રીસામણે આવતું માણસ કઈ ફોન કરીને ના. રીસામણે? તું અને રીસામણે? હા. કેમ? પૂછું શું થાય? અમારા સાસુ અને આદિત્ય મને કેટલી હેરાન કરે છે ખબર છે? સવારમાં એટલા અપશબ્દો બોલ્યા છે ને કે મને લાગ્યું કે મારું જીવું જ બેકાર છે. હા એમને તે કઈ કર્યું હશે તો બોલ્યા હશે ને બેટા. તમે રહેવા દો ને, તમને નથી ખબર કે એ કેવા છે? આટલો ચીબડો છે મારા સાસુનો. અને તારો ક્યાં નાનો? બાપ હવે જો અત્યાર સુધીમાં છે ને મને હું ત્યાં જાઉં ને તો આ આદિકુમાર સરની માને મને હરખી રીતે બોલાવતાય નહીં હો. આ તો અત્યાર સુધી હું વાત નહોતો કરતો. બાકી આ છે ને સાયથી છે ને આ મારી બેનના છે ને હેરાન જ કરે. જો આ તો તારું ઘર ન ભાંગે ને એટલા માટે બેઠી છું ત્યાં. બાકી કાલ સવારે ઘર મૂકીને આવતી રહું. હંમેશા તારો વિચાર કરી કરીને હું ત્યાં રહી ને એટલે આજે મારા દિવસો આવ્યા છે. ના ના બેન, હામાં હામું કર્યું ને હે યા બા ના પાડતી હતી કે રહેવા દો, સામે સામું કરવાનું. હું આટલી ભોળી છું તોય મને હેરાન કરવામાં આવે છે. બોલો. અને એક બીજી વાત બા, આ અંકિતા હવે હમણાંથી તમારી સામે બોલવા લાગી છે. તમને ખબર છે ને, પેલા ન બોલતી પણ હમણાંથી છે ને એનો જીભડો બહુ હાલે છે. હાલે જ ને, માના સંસ્કાર. સાસુમાં કઈ ઓછું બોલે છે મારા તો આવું થઈ? જો ભાઈ, 100 વાતની એક વાત, ત્યાં મને હેરાન કરવામાં આવે છે ને એટલે તું પણ ભાભીને હેરાન કર. અરે કેમ નહીં હે? ઈ ન્યા બધાય તને હેરાન કરે તો હું હેરાન તો કરું જ ને. અને ત્યારે કરીશ, હું મરી જાઉં પછી. ના ના તે કહી દીધું ને બેટા, અને અમને હવે ખબર પડી ને. તું હવે ઉપાધિ કરમાં. હવે જો શું હવે ખબર પડી? આ પહેલી વખત આવી છું. દર 15 દિવસે આ નાટકો હોય છે પણ લોકોના. મારી વાત સાંભળ. અત્યાર સુધી એમ હતું કે ઠીક છે, આજે સુધરી જશે, કાલે સુધરી જશે, આજે સમજશે, કાલે સમજશે. હવે એને સમજવું જ નથી તો હવે આપણે આપણો ઉપાડીએ ને. હા પણ હવે છે ને એવો ત્રાસ એની ઉપર ગુજારવો છે ને. તમને ચોખ્ખું કહી દઉં છું, ઘણા રૂપિયા છે મારી સાસુ પાસે. હું તો એમ કહું છું કે રૂપિયાની માંગણી કરો એટલે રૂપિયા આવે ને જો રૂપિયા ન આવે તો તમને ટોર્ચર કરવા માટે કંઈક મળી તો જશે. વાત સાચી હો, ઈ સાચું. લે તો એક કામ કર ને, આમે તું કેદુનો ધંધો કરવો કે છે ને તો અંકિતાને કે જા તાર ભાઈ પાસેથી ₹1,00,000 લઈ આવ. હા એટલે ઈ છે ને પૈસા નહીં આપે એટલે પછી અહીંયા હળગશે હોળી બરોબર છે. અને આપણને મોકો મળશે. હા આ વાત છે ને મગજમાં બેહારવા જેવી છે. કરિયાવરમાં તો આમેય વધારે કાંઈ લાવી નથી હે, તો કરિયાવરના નામે હું પૈસા માંગઈ અને પૈસા આવે એનાથી ધંધો ચાલુ થાય અને એ લોકો હેરાન થાય. લે એમ નહીં, એને જરી કઈ વિચાર નહીં આવતો હોય. અશોક, તું એટલો ભોળો ન બન કે તું પૈસા માગે નહીં પૈસા આપી દે. એ એની ગાંઠેથી પૈસા છૂટે એમ નથી કે ઈ તને આપી દેશે. લ્યો પોતાની દીકરી હેરાન થાય ને એટલે સારા માવતર સીધા થઈ જ જાય. જો તમે લોકો એને હેરાન નહીં કરો ને તો હું ગળા ફાંસો ખાઈને મરી જવાની છું. અરે બેન બસ બહુ થયો. તારે કાંઈ કરવાની જરૂર નથી. તને કીધું ને કે હવે તું જોયા કર કે અમે શું ખેલ ખેલીએ છીએ. અત્યારે હું જાઉં છું ત્યાં પાછી, કારણ કે જો ખબર પડી જશે ને કે અહીંયા આવી છું તો એ લોકોને એટલું જ જોઈએ છે. સમજાવી દેજો અને મારી પાછળ અંકિતા ભાભી ત્યાં પહોંચી જવા જોઈએ. હા જા. અને બા હાલો હવે આપણે જ આવી. અશકા હવે મારું મગજ જાય છે હો. અરે મારું મગજ જાય છે. ગઈ ક્યાં હશે હું એમ કહું છું. એને 1.5 કલાક થયો. મેં એને કીધું કાનજીભાઈ ત્યાં જઈને આપણું કરિયાણું લખાઈ આવ. હવે એને આટલા બધી વાર લાગે? હવારમાં કોણ જાણે કોની હારે ટાયલા કૂટતી હશે. મંદિરે ગયા પેલા તમે એને મોકલી દીધી, હજી નો જ આવે ને.
હા પણ આવે એટલી વાર છે, બસ. વારો પાડી દેવો છે એનો. હા આવવા દે એને. હા કરિયાણું લખાવા જાય માણા તો એમાં 15 મિનિટ 20 મિનિટ અરે અડધો કલાક દોઢ કલાક આ વાત- મંદિરે જઈને આવી ગયા આપણે વાતુંય કરી લીધી બધુંય કરી લીધું હવે હું એને નહીં મૂકું. નહીં હું મૂકે અક્કલ વગરનો છે તું કેમ આવું બોલો છો? આપણે એની પાસેથી શું લેવાનું છે પૈસા તો આવી રીતે ગુસ્સો કરશું તો એ આપવાની હશે ને તો એ નહીં આપે માને કહેશે કે એ બેઉ જણા હેરાન કરે ને, પૈસા લાવવા જ નથી એના કરતા પેલા પ્રેમથી તો કે પછી જોયું જાય હા એ વાત આવે તો. બેસે ને બધું પ્રેમથી કે અને પછી જો ન માને ને તો ઉપાડી લઈએ કાંઈ વાંધો નહીં, હું એમ કરે. અંકિતા આ બેને ક્યાં ગઈ હતી? ભાઈએ કીધું તું કરિયાણું લખાવાનું. આહ, કરિયાણું લખાવા ગઈ. પણ બટા આટલી બધી વાર હોય આહા. બા એમાં એવું હતું ને કે તમને ખબર છે હા દિવાળીનો નાસ્તો બનાવવાનો હોય એટલે કેટલી ટ્રાફિક હતી, લાઈન હતી, હા, બરોબર. એટલે વાર લાગી બા. ને તો તમને ખબર છે ને કરિયાણું લખાવા જાવ એટલે આમ જાવ ને આમ પાછી આવું. નાઈને હું તૈયાર થઈ મંદિરે જવા ત્યારનું મેં તને કીધેલું અમે લોકો આવી ગયા ચા પીવાઈ ગઈ તોય હજી તું બા, આવી નહીં હજી તમે જોઈ આવો દુકાને કેવડી લાંબી લાઈન છે. આ ઘૂઘરા બનાવવાના, શક્કરપારા બનાવવાના, ગાંઠિયા બનાવવાના, પૂરી બનાવવાની, કેટલું હારું, બનાવવાનું. હારું, હા, પણ મારે એક વાત કરવી જ તને. બોલો ને. મને ખબર છે આ જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, મારે રસોઈ બનાવવાની છે. એક તો કરિયાણાની દુકાને મોડું થયું. કદાચ અત્યારે રસોઈ ન કરીને તોય હાલશે તમ તારે. પેલા મારી વાત તો સાંભળ. રેડીમેડ લાવવાના છો? ના મેં બનાવી નાખી અરે વાહ વાહ. દાળ શાક થઈ ગયા હા, મારી સારું, વાત સારું. સાંભળ તું. હા, બોલો. એમાં એવું છે ને કે આ મારે છે ને ધંધામાં નુકસાન ગયું છે એટલે પૈસાની જરૂર છે, તો તારા ભાઈ પાસે જઈને પૈસા લઈ આવીને. અશોક, હા મારા ભાઈ પૈસા ક્યાંથી લાવે? તમને ખબર છે ને કે આપણા લગ્ન કર્યા ત્યારે કેટલો કરિયાવરને કેટલા પૈસા આપ્યા હતા, અને આ તમે ધંધો ચાલુ કર્યો ત્યારે એ લોકોએ જ પૈસા આપ્યા હતા ને, તો હવે કેટલી વાર અંકિતા આવશે? જ્યારે લગ્ન થયા ને અને કરિયાવર આપ્યો ને ત્યારે તારા ભાઈએ એમ કીધું તું અત્યારે અમારી પાસે પૈસાની ફર નથી પણ પછી તમારે જોશે ને ત્યારે અમે આપશું તો હવે અત્યારે આને ધંધો કરવા માટે જરૂર છે તો લઈ આવ ને બેટા સારું, કેટલા જોઈએ છે? ખાલી લાખ 5 લાખ લાવે તો હું વાંધો? તો વાંધો નથી 5 લાખ? હા 5 લાખ રૂપિયા તો ક્યાંથી લાવે એ? ક્યાંથી લાવે એટલે તો મારી વાત સાંભળ તું. જો અશોક, હું ઓલરેડી તમને લગ્ન થયા ને ત્યારે પૈસા આપ્યા હતા ને તમે આ ધંધો ચાલુ કર્યો હતો ને ત્યારે પણ પૈસા આપ્યા હતા. હવે 5 લાખ રૂપિયા હું નથી કહેવાની મારા ભાઈને કે અંકિતા લગ્ન વખતે એણે એમ કીધેલું શુકનના 51,000 રાખો અને પછી જોઈએ ને હું તમને પાછા આપવાનો જ છું તો હવે અત્યારે એ સમય આવી ગયો છે કે આને ધંધો કરવો છે તો હવે તો એને 4.5 લાખ આપવા જ જોઈએ કે નહીં? બા, દર વખતે ધંધામાં કઈ મારા ભાઈ પૈસા ના આપ્યા કરે, એનામાં તેવડ નથી કે પોતે ધંધો કરે અને પોતે પૈસા લાવે. ધંધાના નહીં હવે એને જે આપવાના બાકી છે ને એ આપણે લેવાના છે. જો મારી વાત સાંભળ. આ તારી માં અને તારો ભાઈ છે ને એ મારી બેનને છે ને હેરાન કરે છે, સમજી? એટલે તારે છે ને પૈસા તો લાવવા જ પડશે. મારો ભાઈ અને મારી માં હીરા ભાભીને હેરાન કરતા જ ના હોય, એ વાત એકદમ ખોટી છે. ખોટી નથી, હાચી છે. અને તારે છે ને પૈસા લાવવા પડશે ને લાવવા જ પડશે. નહીં લાવું. અને મારો ભાઈ આ 5 લાખ રૂપિયા ક્યાંથી લાવે? તો પછી હેરાન થવા તૈયાર રહેજે. એટલે તમે પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા છે? હા એમ માન હાલ. હવે આવું તો કઈ હોતું હશે કે માણસ પૈસા માટે લગ્ન કરે? અને તમારે ધંધો કરવો હોય ને તો તમારામાં તેવડ હોય ને તો ધંધો કરાય, બીજાના પૈસા એશ કરીને ધંધો ના કરાય. એ હકના લેવાના નીકળે છે કે આની ધંધો ઉમંડાણી છે. હકના છે ને? તમે કઈ ઉછીના આપ્યા હતા તો તમે હકના માંગો છો? બોલતી જ નહીં. એણે કીધું તું કે હું લગ્ન પછી જ્યારે જોઈએ ત્યારે 4.5 લાખ રૂપિયા તમારા બાકી છે એવું આપી દઈશ તો હવે એ સમય આવી ગયો છે. કેટલી વાર કહેવાનું તને? હે જ કહું છું, કઈ ઉછીના આપ્યા હતા તો તમે 4.5 લાખ રૂપિયા માંગો છો? લગ્નના કરિયાવરના બાકી છે. હા તમે કરિયાવર? હા હા કરિયાવર તમે તમારી દીકરીને નથી આપ્યો ને, એટલી મારી માએ મને એટલે પૂરો પાડ્યો છે. બસ બોલતી નહીં કે મારી દીકરીને મેં શું આપ્યું છે. એ તમારા ઘરમાં હવે વસ્તુ રાખવાની જગ્યા નથી એટલું દીધું છે એને. અને આમ જો અશોક, હવે તારું કાંઈ ન સાંભળો. અત્યારે તારી માં પાસે જા. અત્યારે જા. હું નહીં જાઉં. નહીં કેમ જા? હા બા, હાલ હું જા. કાંઈ નહીં અશોક! કહું. જા, અત્યારે જા. હે ભગવાન,
અંકિતાએ ફોન કરીને કહ્યું કે ઘરે આવે છે. શા માટે આવતી હશે? એક તો ઉપાધિના ભારા ઓછા છે, રોજ લોહી પીવાઈ ગયું છે. ખરેખર કાગડી વહુ. અંકિતા આવી ગઈ? કેમ રડે છે? શું થયું? મમ્મી તમને ખબર છે મારા સાસુ અને અશોક મને કેટલા હેરાન કરે છે? તારા સાસુ અને અશોક? ખરેખર ખબર જ હતી કે એ લોકોને ત્રાસ આપવામાં કંઈ બાકી નહીં રાખે. મારી દીકરીને દુખી કરી નાખી. પણ રડવાનું બંધ કર બેટા, રડીશ નહીં. આ તને રડતી જોઈને મારું તો કાળજું કપાય છે. પણ મમ્મી તમે અહીંયા મીરા ભાભીને સરખી રીતે રાખો તો મને રાખે ને. તમે શું કામ એને હેરાન કરો છો? તારી ભાભી ખરેખર ઘરમાં છે ને દુશ્મનો ને દુશ્મન એ પણ સારા. એ દુશ્મન કરતાં પણ ભૂંડી છે. રોજ સવાર બપોર સાંજ જે ઝઘડાળું સ્વભાવ છે એનો, લડવા સિવાય બીજું કોઈ કામ નથી. તમે સાથે સાથે બોલો છો એટલે ઝઘડો કરે છે ને. લે તો મારે સાંભળી લેવાનું? મારા ઘરમાં આવીને મને દબડાવીને જાય તો મારે સાંભળી લેવાનું? હા તો કાંઈ નહીં, એક કામ કરો, તમે અહીંયા ઝઘડો કરો ને ત્યાં મારા સાસુ મારી સાથે કરે. સાચું, આ તો સામે સામે કરીને પસ્તાયા છીએ. અરે બંને ભાઈ બેન વિચિત્ર છે. ત્યાં એનો ભાઈ તને હેરાન કરે છે અને અહીંયા એની બેન એમને હેરાન કરે છે. લોહી પી ગયા છે બંને જણ. જરાય સમજવા તૈયાર નથી. શું થયું? શું કર્યું હવે? તમને ખબર છે હવે એ પૈસાની માંગણી કરે છે. શું એમ કહે છે કે તારા બાપના ઘરે જા અને પૈસા લઈ આવ. ગાંડા થઈ ગયા છે બંને જણ? હા, ગાંડા થઈ ગયા છે. મા દીકરો ત્યાં પૈસા લઈ આવે એટલે અહીંયા કઈ બેંક છે કે ઝાડવા ઉગાડે છે રૂપિયાના કે ખંખેરો ઉતારો અને પછી તમને આપો? તો હું શું કરું હવે? શું કરું? અહીંયાથી મીરા ભાભીને તમે હેરાન કરતા હોય એટલે એ ફોન કરીને કહેતા હોય. ના, અહીંયા તારી ભાભી હેરાન નથી થતી. તારી ભાભી અમને હેરાન કરે છે એમ કે. અરે હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખતી. રોજ આજે સવારમાં ઝઘડો કર્યો કે છે કે શાકભાજી લેવા જાઓ. શાકભાજી લેવા નહીં જાઓ તો હું જઈશ, હું નોકરાણી છું, હું આમ છું, તેમ છું. મમ્મી પ્રેમથી રાખો ને. પ્રેમથી રહેશે ને તો મારા સાસુને ફોન કરીને કઈ વાતો નહીં કરે. અને વાત કરે છે ને એટલે જ મને હેરાન કરે છે. હેરાન ને? હવે તો એ હેરાન થશે. બહુ ત્રાસ ગુજાર્યો છે ને એને આપણી ઉપર. હા, ક્યાં સુધી આ બધું હું સહન કરું? હું ક્યારે કોઈ દિવસ ફોન કરીને તમને કહું છું કે મને આવી રીતે હેરાન કરે છે? હા તો પૈસા માંગ્યા ને એટલે મારે તમને કહેવા આવવું પડ્યું. તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ, નહીંતર હા ઘરમાં ક્યારે પગ ન મૂકતી. હું ક્યાં જઈશ મમ્મી? બરાબર છે. અહીંયા પૈસા લેવા મોકલે છે ને. કરિયાવરમાં તો બધું આપ્યું છે અમે. એની બેન લાવી છે એના કરતાં બમણું દીધું છે. તું ચિંતા નહીં કરતી. પૈસા નહીં, એને કહે છે કે અહીંયા પણ છે ને કરિયાવર મંગાવ્યો છે એમ કહી દે છે જઈને. એટલે સીધી બોલતી બંધ થઈ જશે. એટલે મને વધારે હેરાન કરે એમ? મને મારે? હવે તમે એવું ઈચ્છો છો કે તારા પર હાથ તો લગાવી જોવે. એ મા દીકરાના હાથ ને ટાટિયા બધું ભાંગી નાખે. હું ને તારો ભાઈ, તને ખબર નથી? આ તું દુખી થાય ને એમાં અમે લોકો એ લોકોને દુખીના દાડિયા કરી નાખીશું. એકવાર મને મારી લેશે, મારા ઉપર હાથ ઉપાડી લેશે, પછી તમે શું કરી લેશો? એમ હાથ તો ઉપાડે? કાયદો નામની વસ્તુ ખબર છે ને? હા, અને તું કેમ આટલી ડરપોક બને છે? તારી ભાભી છે ને એ ખરેખર ભાભી કહેવાને લાયક નથી. અરે ઘરની વહુ કેવી હોય? સીધી સાદી ભોળી સંસ્કારી. અરે આનામાં તો સંસ્કાર નામનો છાંટો જ નથી. રોજ હવાર પડે અને પેલો કુકડો બોલે ને એ પેલા આ કાગડી બોલે. તમે ના બોલતા હોય તો ચૂપચાપ એને કામ કરવા દો ને. હા, તમે થોડું બોલવાનું ઓછું કરો ને. હું તો કાંઈ બોલતી જ નથી બેટા. મગનું નામ મરી નથી પાડતી. તને ખબર નથી? એ જેમ કે ને એમ હાય હા રાખે છે હું ને તારો ભાઈ. પણ નહીં, હા તારી ભાભીને જ અમારી સાથે વાંધો પડ્યો છે. બસ દર વખતે એના પિયરના વખાણ કરે રાખવાના. આમ છે તેમ છે, મારું પિયર ફલાણું, મારું ઢીકણું. અરે પણ પિયરના વખાણ પિયરમાં જ જઈને કરતી હોય તો એ સાસરીમાં તંબુરો લેવા કરે છે. સાંભળી લેવાય ને. શું કામ તમે સામું બોલો છો? જો હું સામું નથી બોલતી. એ ઝઘડવા આવશે તો હું મૂંગી નહીં રહું. અને રહી વાત લગ્નની, તો એ રૂપિયા માંગે અને એના કારણે જો લગ્ન તૂટે ને તો બંનેના તૂટશે. આમાં શું ફરક પડશે? એના ઘરે એની બેન પાછી જશે ને, મને તું કાંઈ ભારે નથી પડવાની. આમાં મમ્મી લગ્ન તૂટવાની ક્યાં વાત આવી? તમે ઈચ્છો છો કે હું ઘરે પાછી આવું? હા, ભાઈના લગ્ન તૂટી જાય. હું કાંઈ એવું ઈચ્છતી નથી, પણ જો વધારે પડતી ટે કર્યું ને તો આ જ થશે. મમ્મી સમજો ને તમે. અરે મારે શું સમજવાનું? સમજવાનું હોય એ લોકોએ જઈને કહી દેજે કે કરિયાવરના રૂપિયા માંગ્યા છે, બરાબર? કાંઈ રૂપિયા અહીંયાથી મળશે નહીં, ભિખારીના પેટના.
તારા ભાઈને સમજાવી દેજે શું કે સીધી રીતે રહેતા આવડે ને તો રહે મારી બેન સાથે. એટલે એટલે તને તો જાણે કઈ ખબર ન હોય એવી રીતના વાત કરે તું તો. દૂરથી વાત કરજો, હાથ નહીં ઉપાડતા મારા ઉપર. મન તો થાય છે કે હાથ ઉપાડવો જ જોઈએ, પણ તારે એટલું જ જોતું છે ને કે આ લોકોને કેવી રીતના હું ફસાવી દઉં, ફિટ કરી દેવા જ ને અમને લોકોને. કરવા નહોતા, પણ આઈડિયા બહુ સારો છે. તમે લોકો જેલમાં ફિટ થઈ જાવ ને તો મને તો મજા આવે એવું જ છે. હા, તમારા લોકોનો પ્લાન તમારી પાસે રાખજો. મારી બેનને ખોટી રીતે હેરાન કરવાની જરૂર નથી. તમારી બેન, તમે મને હેરાન કરો છો એ તમારા મમ્મીનો જે જીભડો ચાલે છે ને એ કઈ ઓછો નથી. ખાલી જીબડો જ ચાલે છે. તારા ભાઈ અને તારી માં હે તો તારી માં, હા તમારી માં. હા, એક પણ કહી શકે. અમે લોકો તને ખાલી કહીએ જ અને તું એવું કરે છે એટલા માટે તને કહેવું પડે છે. મારી બેન બચારી ત્યાં કાંઈ નથી બોલતી, તેમ છતાંય તેને હેરાન કરવામાં આવે છે, પૈસા માંગવામાં આવે છે, કરિયાવરની માંગણી કરવામાં આવે છે. આ બધું તું જ શીખવાડે જ ને એ લોકોને. હું શીખવાડું છું? અરે હું તો તમારું નામ લેવા પણ રાજી નથી. અહીંયાથી ત્યાં માંડ કરીને આટો મારવા ગઈ હોય એમાં પણ તમારી જ વાતો કરું. એક વાત યાદ રાખજે, આ બધું જે કંઈ પણ થાય છે ને તારા લીધે જ થાય છે. ઓ હેલો, તું જ કરી રહી છે આ બધું. શટ અપ. હું કાંઈ નથી કરતી. તમને કહ્યું ને મેં, મારો કોઈ વાંક નથી. તમારી બેનનો જીભડો ચાલતો હોય તો સાંભળે ખરા. હું શું કરું? તો તું પણ સાંભળી લે. તમારી બેનને રોજ ચાઇનીઝ પંજાબી ખાવા જોતું હોય, સારી સારી વસ્તુઓ જોતી હોય, બ્રાન્ડેડ કપડાં પહેરવા હોય, તો સીધી વસ્તુ છે ન પૂરું થતું હોય તો કે તમને ઓકાત ન હોય તો લઈ ન જતા હોય તો. પેલા ધ્યાન રાખતા હોય તો આંધળા હતા. પોતે તો કઈ ભાળ્યું નથી ને અહીંયા ભાળી ગયા છે એટલે બસ ખાલી દેખાડો કરતા ને આરામ કરતા જ આવડે. એટલું બધું ફાટી પડતું હોય તમારી પાસે તો ભંડારા લગાવો ને, આપી દો તમારી બેનને અડધું. હા, એ જોતું છે ને તમારે. અમારી પાસેથી બધું લઈ જ લેવું એ છે. તો સીધી વસ્તુ છે, સંભળાવે તો સાંભળવું પડે. તો તું પણ સાંભળી લે. મારી બેનને હવે દુઃખ આપ્યું કે એ લોકો હેરાન કરવાની કોશિશ કરીને તો તારા ભાઈ અને તારી માને બંનેને ઊભા હળગાવી દઈશ. સાચું? હા, જાવ જાવ, તમારું કામ નહીં. આવી મોટી મોટી વાતો છે ને આખા ગામમાં કેટલાય લોકો કરતા હોય છે, અને જો આ બધું સાચું પડવા માંડે ને તો અડધી પબ્લિક તો એમ જ મરી જાય. રોતા નહીં આવડે એટલા માટે પ્રેમથી કહું છું હજી કે સમજાવી દે તારા ભાઈને અને સીધી રીતે રહેવા લાગે. અને તું પણ સુધરી જા. થોડો સમય એવું હોય ને તો ત્યાં જા અને જો કે મારી બેન કેવી રીતના રહે છે અને તું અહીંયા મારા ઘરે કેવી રીતના રહે છે. તમારી બેનના સંસ્કાર મારે નથી જોતા. તમારા મમ્મીને જોઈને ઘણું બધું શીખી ગઈ છું આટલા ટાઈમમાં. મમ્મીની વાત શું કામ કરે છે? મમ્મી તો સાચું જ કહે છે હમ અને તું એ જ લાયક છે. તને અમુક શબ્દો કહેવા પડે એમ છે, જે તારે માનવા પણ પડે એમ છે, પણ તું માનતી નથી. જેમ કે તને ઘરના કામ કરવામાં આળસ આવે છે, તું મમ્મીને કામ ચીંધે છે, મમ્મી પાસે બધું કામ કરાવવા માંગે છે અને તું મમ્મીને ઓર્ડર કરે છે. ઓર્ડર ન કરો તો શું કરું? એટલે તું કે અમારા હુકુમનો એકો છે? તું કે અમારે કરવાનું, અમે ગુલામ છીએ તારા? તો હું તમારી ગુલામ છું? તને કોણ ગુલામ કહે છે? તને જે તારી ફરજમાં આવે છે જ કરવાનું કહે સો છે. વાતની એક જ વાત છે, તમે મને હેરાન કરશો તો તમારી બેન પણ હેરાન થશે. તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ બધો વાંક તારો છે. તારા લીધે થઈને આ ઝઘડાઓ ઊભા થયા છે. તને સુધારતા આવડે ને તો તું સુધરી જા અને આ બધું બંધ કરી દે હવે. આંગળી લાંબી નહીં કરવાની, મને પણ આવડે છે. લે તો ઘોંઘો ખા. કઈ વાંધો નહીં. મને તમે એક ઘોંકો માર્યો છે ને તો તમારી બેન બિચારી કેટલી થપ્પડો ખાશે ને એને ખબર નહીં હોય. બોલો, ઊંધો લટકાવીશ તારા ભાઈને, વાંગડું ને. જે થાય કરી લેજો, સમજ્યા? સમજવાનું મારે નથી, જરાક બુદ્ધિ ચલાવો. માણસ જરાક થાય. બુદ્ધિ તમે ચલાવો ને. પોતાની મમ્મીનો પક્ષ ખેંચ્યા કરો છો ને રોડ વચ્ચે બોલો છો, લોકો સાંભળતા નથી. ભલે ને સાંભળે, આમ પણ તને ધજાગરા કરવામાં જ મજા આવે છે ને કે લોકો સાંભળે. તો ભલે બધા સાંભળતા હોય, મારા સાસુ મને હેરાન કરે છે ને એટલે આવું બધું થાય છે. હા, મારી માં તને હેરાન કરે છે. અમે તને એટલા બધા હેરાન નથી કરતા જેટલા તારો ભાઈ. અત્યારે રોડ પર તમે મને આ ઘોકો મારી લીધો, વિચાર કરો ઘરમાં તમે શું કરતા હશો? તું વિચાર કરને, તું તો તારા મોઢે બોલી કે તમે તો મને ખાલી ઘોંકો માર્યો છે, પણ તું મારી બેનને ત્યાં લાફા ખવડાવીશ. એ તું મેં કીધું નથી એટલે કે એનો મતલબ ખવડાવીશ. સીધો થયો કે તું જ અહીંયાથી ત્યાં વાત કરે છે અને ત્યાં પછી મારી બેનને હેરાન કરવામાં આવે છે. આ બધું કરતા કરતા તું જ છે અને તું હજી પણ નથી એક્સેપ્ટ કરતી. પતી ગયું? પતિ નથી ગયું. તને છેલ્લી વાર કહી તમને દઉં છું. છેલ્લી વાર કહું છું, હવે આંગળી લાંબી નહીં કરતા, સમજ્યા? મને પણ બે હું યાદ રાખીશ કે કેટલી વાર હાથ ઉપડે છે, સમજ્યા તમે? હું તમારાથી ડરતી નથી અને તમારા મમ્મી બહુ ખતરનાક માણસ છે ને છે, એ ખોટું કરે છે અને એ ભોગવશે. હું તો કહું છું કે મારો ઈશ્વર જોતો હશે ને તો તમે બંને માં દીકરો ભોગવશો, યાદ રાખજો. ભૂલ તો અમારી થઈ જ ગઈ છે. મારી બેનને તમારા ઘરે આપવાની જરૂર જ નહોતી. હા હા, નહીં તો તો અહીંયા અત્યારે કોણ સારું કહી દે. જિંદગી જીવે છે? મારા ભાઈએ પણ ભૂલ જ કરી છે મને અહીંયા આપીને. હજી ન પોસાતું હોય તો તમે રાજી ખુશીથી છૂટા થઈ જાય. તમારે તો એટલું જ જોઈએ છે ને? બિલકુલ નહીં. ના, તમને મરી જઈશ લાલચ ને. છે, તમને લાલચ છે કે આ લોકોને લૂંટવા છે. તારા ભાઈને લાલચ છે, કમાવાની તેવડ નથી ને એટલા માટે અમારી પાસેથી રૂપિયા માંગે છે. કરિયાવરના રૂપિયા જોતા છે. આપીએ લે રૂપિયા. લુખાવ. સેમ ટુ યુ.
આદિકુમાર, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં જ લાગો છો. ક્યાંથી મજામાં હોય? તો તમારા પૈસા આવ્યા? પૈસા? શેના પૈસા? જાણે કાંઈ ખબર જ નથી. અને કાં તો પછી આવું ભૂલક્કડ છો. કાં અંકિતાએ આવીને કાંઈ કીધું નહીં? ની વાત કરો છો? એ કરિયાવરના જે 4.5 લાખ રૂપિયા બાકી છે ને એની વાત કરું છું. લગ્ન વખતે તમે કીધેલું કે આ 51,000 અત્યારે સુકનના રાખો અને બાકીના હું તમને પછી દઈશ. તો હવે એ સમય આવી ગયો છે. હવે એવું તો તમે કીધું તું, કારણ કે હા 51,000 અમે ત્યારે તો આપ્યા હતા. તમે તો એમ કીધું તું કે અમે 51,000 ઈ અને બીજા 5 લાખ તમને પછીથી આપીશું. તો એ ક્યારે આપવાના છો? ના ના, આપણે એવી વાત નહોતી થઈ. તમે અંકિતાની વાત કરી હતી કે અત્યારે આટલા આપ્યા છે ને પછી આપશું. અમે કોઈ વાત નહોતી કરી. આ મનગઢત વાતાઓ છે ને તમે બનાવો છો. ઠીક. હા, તમે લોકોએ ઊભું કરી દીધું કે કરિયાવર આપવાના હતા. લો, અમે તો રાજી ખુશીથી જે આપ્યું હતું ને એ તમારે લઈ લેવાનું હતું. 51,000 માં વાત પૂરી કરવાની હતી. તમે તો 1 રૂપિયો નથી આપ્યો અને ઉલટાના હજી એમ કહો છો કે પૈસા આપો. સરસ. જેવા કપડા એવું મન. વાહ ભાઈ વાહ, સારું કહેવાય. બધી બોલી બધી ચુકાઈ ગઈ. અને અત્યારે હવે જ્યારે હું માગવા આવી એટલે તમે સામું મને કહો છો કે મેં એવું કીધું તું. ઉંમર તો જુઓ. ઉંમરને હું જોવે? વ્યવહારી વ્યવહાર કહેવાય. લ્યો એને ને ઉંમરને હું લેવા દેવા? વ્યવહારની ક્યાં કરો છો? હા, ઉંમરે તમારે છે ને મંજીરા, આ બધા કીર્તનના પાઠ, આ ચોપડીઓ પુસ્તકો માગો તો સારા લાગે. મને રૂપિયા સલાહ માગો. નહીં આપો. મને ખબર છે કે મારી ઉંમરમાં મારે શું કરવું જોઈએ, પણ તમારી જુવાનીમાં તમારે શું કરવાનું છે ને એટલો વિચાર કરો. ઈ તો હું કરું જ છું. દેખાય છે. હા, તો મારી પાસે આવી રીતના ઉગ્ર સ્વભાવે રૂપિયા માંગવાની ઉઘરાણી તમારે ન કરી શકે. તમે મેં કઈ મને ઉછીના ન થાય પર રૂપિયા કાંઈ. સવાલ ઉછીને આપવાનો નથી, સવાલ વ્યવહારનો છે. વ્યવહાર કેવો બસ. વ્યવહાર? હે? હા, ઈ તો ખબર જ હતી કે આપવાના હોય ને ત્યારે પછી બધાય બાપ થઈને આવે. એક પક્ષે વ્યવહાર ન ચાલે. સામ સામે લગ્ન થયા છે, મારી બેન આપી છે, તમારી દીકરીને તમે મારી ત્યાં પરણાવી છે, બરાબર છે? તો સીધી વાત છે, વ્યવહારમાં તમારે રહેવું પડે. તમે ક્યાં વ્યવહાર ભૂલી જાવ છો? અમે છે ને અમારા જોગું જેટલું આપવાનું હતું ને બધું અમે આપી દીધેલું. ને તો અમે હારા છીએ કે અંકિતાને ઘરે રાખી છે. બીજા હોય ને તો ખ્યાલની એને અહીંયાથી તકડાવી દીધી હોત. વાહ વાહ વાહ, આવી ગયા એમ ને? હા, ખરેખર હા? સંસ્કારનો છાંટો નથી. આવતા વેદ ઘરમાં બાંધણ કરાવે ને જુદા રહેવાની વાત કરે છે. તમે વાત કરો છો? આ સંસ્કારની વાત તમે કરો? હા, સાંભળી લો, મારી પાસે અત્યારે પૈસા નથી. જો પૈસા હોત ને તો આપી દેત, પણ પૈસા નથી એટલે હું ક્યાંથી આપું મને કહો. એ અમારે નથી જોવાનું. અચ્છા, એ તમે નથી. કીધું તું કે અમે પછીથી આપશું એટલે આપવાના જ છે. અને બીજી વાત કે અંકિતાને જરાક સમજાવી દેજો, સંસ્કારનો છાંટો નથી. કોણ જાણે કેવા લઈને આવી છે. ખરેખર આમ જોવા જઈએ તો જમાઈ તો હું પણ થાવ. જમાઈની સાથે કેમ વાત કરવી એ સાસુમાને આવડતું નથી. એટલે સંસ્કારની વાત કરતા હોય તો સંસ્કાર તમારામાં કેટલા ઢોળાઈ જાય છે એ ખબર પડી ગઈ હા, તો મને. બહુ સારું. અને જમાઈ થયા છો ને તો જમાઈની જેમ રહ્યો ને તો અમને આવડે છે. તો અમને આવડે છે હાવુની જેમ રહેતા. તો જમાઈ પાસે રૂપિયા માંગતા જરાક શરમ આવી નો જોઈએ. આવે. વ્યવહારમાં જમાઈ હું ને દીકરો હું કે બાપ હું, વ્યવહાર હોય ત્યાં વ્યવહાર કરવો જ પડે. વ્યવહાર કરીને તમે તો વ્યવહારમાં ઘસાવી નાખશો અમને લોકોને. જરાય શરમ નથી આવતી તમને કે તમારી દીકરીના ઘરમાંથી જ રૂપિયા માંગો છો? હા, તો ઠીક છે કે અમે સામે દીકરી આપી હતી એટલે એમ થયું કે ચાલો એની દીકરી લઈએ એટલે બેવ ઘરના સંબંધ સારા રહે. પણ અમને શું ખબર કે આ નાળિયેર હાવ ખોરું નીકળશે. હું વિચારતો જ હતો કે મીરા આટલું બધું બોલે છે કે અને આટલી અવળ ચંડાઈ કરે છે ક્યાંથી, પણ બધું અહીંયાથી જ શીખીને આવી છે. હા, જે અંકિતા એની મા પાસેથી ને ભાઈ પાસેથી શીખીને આવી એ તો બધું અરસ પરસ જ છે. એકે પણ એક ખોરી શબ્દો છે, હાવ ખોરી છે. આવી જ રીતના વાત કરે છે. આવા જ શબ્દો અને આમ જ હાથ લાંબા ટૂંકા કર્યા જ કરે. કરે આ જ ને. બધું તમે શીખવાડ્યું છે. જેમ તમારી બેન કરે છે. હવે વિડીયો ઉતારીને મોકલીશ કે તમારી બેન અમારી હારે કેવું વ્યવહાર ને વર્તન કરે. મારી દીકરીએ કોઈ દી નહીં કીધું હોય કે આપણે નોખા થઈ જાય. ઓલીએ તો આવતા વેતા અશોકને કહી દીધું કે આપણે નોખા થવું છે. તમારી બોલી હમ. અને તમારી આ ઉંમરે જે ઉઘરાણી કરવાની સ્ટ્રીક છે ને એ તમારી બહુ સારી સ્ટ્રીક છે. મારો દીકરો મોઢાનો મોળો છે એ નથી કહી શકતો એટલે મારે બોલવું પડે છે. બાકી હું ન બોલતી તમારે બે હાડુભાઈ સમજવાનું હોય. મોઢાનો મોળો, વાહ, આવો મોળો તો હરેક બને. મારે એવું મોળું બનવું છે. કદાચ મને તે કોઈક 2-5 પૈસા ઉછીના આપી દે તો હા, બસ બસ કાંઈ વાંધો અને નહીં. તમારે જ્યાં માંગવા ને ત્યાં ગામથી માગ્યા તમને આટલી બધી તકલીફ પડતી હોય ને તો હું તો કહું છું કે આ બધું ભૂલી જ જવાય. અને સંબંધ તોડી નાખવો હોય તો આપણને કઈ વાંધો જ નથી. તમારી દીકરીને તમે લઈ જાઓ, અમારી બેનને અમે લઈ જઈએ એટલે વાત પતે. હા, લઈ જાઓ. હા, તો બસ એ જ કરીએ ને. હા, શું કામ પૈસા માંગવા ના ખોટા ના બરાબર આવવાના, જ છે. ઉઘરાણી કરવા હા, આવવાની. કરો એમ. અને મારી બેનને જો જરાક પણ હેરાન કરી છે ને તો એટલું યાદ રાખજો કે તમારો દીકરોય ભોગવશે ને તમે ભોગવશો. ના ના, અને મારી દીકરીની આ છે હમ એને ખરોચ પણ આવી ને
તો જોઈ લો પછી હું કરી આપું છું. તો તૈયારી કરી જ નાખજો. હા. આમ જુઓ હા. આની ચામડી જ કાઢી નાખવાની છે આખી. હા હા હવે વેચી કાઢ નાખવી નાખો. છે. એવા જ છો, દેખાય જ છે કે કેવા કસાઈ છો જો તમે. જો મારી દીકરીને કસાઈ વાડે નાખી મેં તો. તો એટલે જ તે વિચાર નથી કરતા કે આપણે કેમ બોલાય, કેમ વાત કરાય, અને કેવી હવે જો જાજી વાત કરી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. અરે યાદ મારા રાખજો. જેવો કોઈ ભૂંડો નથી. આ તો છે ને તમારી જરાક ઉંમરનો લિહાજ કરું છું. બાકી આમ જો એક ફેરવીને મૂકી દે તેટલી વાત કરી હોત તો. વાત કરો છો. હાલે એ રહેવા દે, એ હું બધું કરી નાખી, તું જા. તમે કરી નાખશો? હા. કેમ તમે કરશો? અશોક, હો, હા કેમ મોઢું ચડેલું છે? તને બધી ખબર છે છતાં પણ કેમ મને પૂછશો? હે? શું ખબર છે મને? હા, નથી ખબર? ના, હા. તમે કહેશો તો ખબર પડશે ને. તારા ભાઈએ છે ને મારા બાનું અપમાન કર્યું છે, નથી ખબર તને? આ બધો તમારો પહેલેથી જ પ્લાન હોય ને. જો હે? મને આ કાઈ વાતની ખબર નથી. અને મારા ભાઈએ ક્યાં બાનું અપમાન કર્યું? એ તો ઘરે પણ નથી આવ્યા. ઘરે નથી આવ્યા, રસ્તામાં મળ્યા હતા ને, ત્યાં અપમાન કરી નાખ્યું રસ્તામાં. હવે રસ્તામાં મળ્યા હોય અને અપમાન કર્યું એ મને થોડી ખબર હોય. અને મારા ભાઈએ કર્યું છે ને, મેં તો નથી કર્યું. ત્યાં મારી બેનનું અપમાન કરે તારો ભાઈ, તારા મમ્મી, અને અહીંયા ઈ ઓછું રે તો તું મારા બાનું અપમાન કરશો ને હવે પાછું વધે તારા ભાઈએ મારા બાનું અપમાન કર્યું. હા, જવા દે. હાલ. તમારા બેનનું કોઈ અપમાન નથી કરતું. હા, તમારો વેમ છે અશોક. વેમ નથી, મારા બાએ મને બધી વાત કરી, સમજી? શું વાત કરી? હે કે આ પૈસા માંગ્યા અને ના પાડી દીધી કે હમણાં નથી થાય એમ. પણ જો અશોક, ના હોય ઘરમાં તો ના જ પાડે ને. અને આ નાની રકમ તો નથી ને, 5 લાખ રૂપિયા છે. 5 લાખ રૂપિયા એક સાથે મારો ભાઈ લાવે ક્યાંથી? ક્યાંથી લાવે એટલે? હે, બોલી કરી તો જલ્દી બોલાઈ ગયું તું. કીધું તું ને એને કે અમે મદદ કરશું, ગમે ત્યારે જરૂર હોય તો એ આપશું. અશોક, બા તો નથી સમજતા. તમે તો સમજો. મારે કાંઈ નથી સમજવું હો, હું કાંઈ સમજવાનું નથી. બાકી તને આ ઘરમાં રાખવા નથી થતી હવે, એટલે હવે નીકળો અહીંથી. અશોક, આ કેવી વાત કરો છો? કેવી વાત કરો છો એટલે? હે અશોક, મારી વાત સાંભળ, મને છે ધરી કઈ નથી ગમતું. હા વાળી, આ તો ઓછો ત્રાસ છે સમજી. આ તો હવે તારે આનથી વિદાય લેવાની, નકર તો હાવ ટપકાઈ દેવાનો તો હાસીને. નહીં અશોક, આવું ના કરો. મારા મમ્મીને ને એને ખબર પડશે ને તો એને દુઃખ લાગશે. તો અમને દુઃખ નથી લાગતું? હે, મારી બેનને ન્યાય હેરાન કરે છે એ જોઈને અમને નહીં દુઃખ લાગતું હોય? પેલા બધું વિચારવાનું હોય. મને ખબર નહોતી કે આવું થાય, નહીતર છે ને હું લગ્ન જ ન કરત. અશોક, આમાં મારો કાંઈ વાંક નથી. તારો જ વાક છે. બિચારી મારી ભોળી બેન ત્યાં હેરાન થાય છે. એને કોઈ નથી હેરાન કરતું. હા, તમારો ખાલી વેમ છે. શાંતિથી જીવે છે ત્યાં, અને મને પણ શાંતિથી રહેવા દો ને. હું ક્યાં હેરાન કરું છું તમને લોકોને? શાંતિ હતી પણ લગ્ન પહેલા, લગ્ન પછી બધી શાંતિ છે ને અશાંતિ થઈ ગઈ, સમજી? હા, અને હવે અહીંયા છે ને હું તને કલાક નહીં રાખું. નહીં અશોક, નહીં નહીં અશોક, એવું ના કરો. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. નહીં જાય એમ. જો મેં પટ્ટો પહેરો, પટ્ટો લેવો પડશે મારે. અશોક, એવું ના કરો. તો હું તમારા આગળ હાથ જોડું છું. તો હું યાદ જોડું છું, નીકળો. નહીં, હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. નહીં જા એટલે હે, મારા બાપનું ઘર છે. હું નહીં જા એટલે અશોક, હું હે છોડી દો ને. આ મને બહુ કે ટાવડે રો મારા અશોક, છોડી દીધી અને હાવ છોડી દીધી. જા હવે હાલ. નહીં અશોક, નહીં, હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. તમે ગમે એટલે હેરાન કરો ને તોય હું અહીંયા જ રહીશ. હું અહીંયા રહીશ. હું અહીંયા રહીશ. હા, બધું પહેલા વિચારવું હતું તારે. આ બધું તું અહીંથી ફોન કરીને જ બધું કહેતી હઈશ કે ન્યા હાલો ટોર્ચર કરો. અહીંયા મારી બા આમું બોલે કે મને બધી વાત પેલા કરતા, પણ તઈ હું છે ને એટલું બધું ધ્યાન ન દેતો. પણ આ જ્યારે સત્ય હોય ને એ હંમેશા એક દિવસ સામે આવે જ. નહીં, હા, મેં મારા મમ્મીને ક્યારેય ફોન નથી કર્યો. હા, તમે મને એટલી હેરાન કરો છો ને તોય મેં નથી કીધું. મને એકવાર ખાલી પૈસા માટે બાએ મોકલી હતી, બસ એ જ. લાવી હોત તો ક્યાં કાંઈ ઉપાધિ હતી? પણ એની પાસે ના હોય તો ક્યાંથી આપે? સમજો ને તમે. તો ગમે એનાથી લઈ આવાય ને. પૈસાની દુનિયામાં ક્યાં તાણ છે? હે, તાણ છે દુનિયામાં? કેટલા રૂપિયા પડ્યા છે. એ લોકો પાસે જ્યારે સગવડ થશે ને ત્યારે આપશે.
હા સુધી તો રાહ જો. સગવડ થાય ત્યાં સુધી રાહ નથી જોવાની. અને હવે છે ને અત્યારે હવે તમારે જો પ્રેમથી છે ને અહીંથી વિદાય લ્યો એટલે છે ને અમારે અહીંયા આમ સુખી ઘર થઈ જાય. મેં તમને કીધું ને, હા ઘર છોડી દે, હું ક્યાંય નથી જવાનું. તમારે મને જેટલી હેરાન કરવી હોય ને એટલી કરી લો, જેટલી મારવી હોય ને એટલી મારી લો. તો હવે આજ મારી જ લઉં સમજો, મારી જ લઉં, હાથ મવડી લઉં, મવડી લઉં. અશોક, ભાંગી નાખું નહીં અશોક, થોડું. તો પછી સીધી રીતે નીકળ ને. હું કામ મગજની નસ કહે છો હે? અને આ છે ને તારા મગજના આંસુ છે, આમ ખોટા, એને ડુપ્લિકેટ આંસુ કહેવાય. એ છે ને હું મારી સામે છે ને પાડમાં હો, કારણ કે હવે હું તને સારી રીતે ઓળખી ગયો છું કે આ તમારા આખા ઘરનો પ્લાન છે. અમારો પ્લાન નથી. હા તમે અને બાને મગજમાં શું શું છે ને એ નથી ખબર પડતી. હજી મારું બાનું નામ લેશ. હાલ તારો થેલો તને આપું, તું જા, હાલ નીકળ, હાલ. થોડા વાંકા વળીને કામ કરો ને, કાંઈ વાંધો આવે જ તમને? તમારે કાંઈ લેવા દેવા, કામ કરો ને. કરો, મારા બાપાનું હું જાય. ના ના કાંઈ નહીં, કરો. ખુરશી આપું? તમારે નહીં આપવી પડે, હું લઈ લઈશ. ના ના, આવી રીતે જ કચરો વારવો હોય તો આપણે એવું કરીએ નહીં? શું થયું? અને આ શું? મમ્મી, અશોકે મને ઘરેથી કાઢી મૂકી. શું? સાચે? શું કામ એવા ધંધા કરો છો કે મારો ભાઈ કાઢી મૂકે? કેટલી વાર કહ્યું છે કે તમે અહીંયા આવશો ને તો બધી મુસીબત મારા પર આવશે. હવે મમ્મી મને સંભળાવશે. જો 1 2 3. સંભળાવવાની કઈ જરૂર જ નથી. તમારો ભાઈ, તમારી બા બધા સરખા જ છો. તમે અને પણ. તમે, હા હા, હવે અમે દીકરી સામે આવી છે એનું ધ્યાન આપો ને. તમારા ભાઈએ કાઢી મૂકી એ નથી દેખાતું? આપણે આવું જ શું કામ જોઈએ? નકટું થઈને ઘરમાં પડ્યું રહેવાય. નહોતી તમારા મમ્મીએ બહુ કોશિશ કરી મને ઘરમાંથી કાઢવાની, પૂછો, પણ એક ડગલું આગળ ભરે યા નહીં. મેં પણ ના જ પાડી હતી. ધક્કા મારીને કાઢી મૂકી. મારા મમ્મીએ કઈ ધક્કા મારીને તમને નથી કાઢી મૂક્યા. સાડી મેચિંગ, બેગ મેચિંગ, ખરેખર ધક્કા માર્યા હતા? હા, મને હું કઈ સમજ ખોટું બોલું છું? મને સમજ નથી પડતી કે તમારા ભાઈએ ધાર્યું છે શું, અને શું કામ કાઢી મૂકી તને પણ? પૈસા માટે મમ્મી. મેં તમને કીધું તું ને એ લોકોને 5 લાખ રૂપિયા જોઈએ છે ધંધો કરવા માટે. 5 લાખ રૂપિયા? અહીંયા કઈ ઝાડ છે કે તોડી તોડીને આપી દઈએ? શું જોવો છો? કરો છો કાંઈ લઈને નથી આવ્યા ને મારા ઘરેથી, એમ જોઉં છું. એટલે તમે કહેવા શું માંગો છો? હું તમારા ઘરેથી બધું, અને આ બેગ તમારા ભાઈએ જ પેક કરી છે, મેં નથી કરી. સાંભળ્યું? મારા ભાઈએ રીસામણાવાની બેગે પેક કરીને આપી છે. આનાથી સારો વર કેવો જોઈએ તમારે? શાંતિ રાખ. આવો હોય વર, પોતાની ઘરવાળીને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂકે. ધંધા તમારા, કંઈક કર્યું હોય તો જ કાઢી મૂકે ને. કાં તમારો ભાઈ મને નથી કાઢી મૂકતો? રીઝન હોય બેન બધી વસ્તુ. મારો ભાઈ તમારા પિયરમાંથી પૈસા નથી મંગાવતો. તો બધું તમને જ જોઈએ છે સારું સારું, સારા બેગ, સારા કપડાં. તમારા શોખી કાંઈ ઓછા નથી. એપલના તો ફોન વાપરો છો. ન હોય તો માણસ શું કરે? માંગે એટલે શરમ આવતી હોય તો આપણે એ વસ્તુ જ ન માંગવી જોઈએ મોંઘી મોંઘી. હું કઈ સામેથી નથી માંગતી. રહેવા દો. મારો ભાઈ મને કહેતો હતો ફોનમાં, બર્થડે ઉપર તમે જે હોબાળો કર્યો હતો ને બધાને ખબર છે. બસ, તમને દેખાતું નથી તમારા ઘરે રૂપિયાની કમી છે ને? એવી તો કઈ જાઓ જલાલીમાં જીવડાવી દીધી. અમે જે આપ્યું છે એમાંથી જ તો આપે છે. તે કરોડોની પ્રોપર્ટી હોય તો રોટલા તો બાજરાના જ થાય, કઈ સોનાના ન થાય. હા બરાબર છે, એ તો બરાબર જ છે, એ સત્ય વાત છે. એમાં કઈ તમારા કહેવાથી કઈ બાજરાના રોટલા ને સોના? ના ના, કામની વાત ક્યાં કરો છો? તમારે મન ફાવે એવું વર્તન કરવું છે. એક કામ કરો, તમે તમારા પિયર જતા રહો. શું કામ ભાઈ? કામ કરીને મહેનતનો રોટલો ખાવ છું 2 ટાઈમનો, હું શું કામ જાઉં? તો મારી દીકરી ક્યાં ત્યાં આરામનો ખાય છે? કામ કરે જ છે ને. તમે શું પણ મને બોલો છો? તમારી દીકરીના લક્ષણ થોડા સારા હોત તો આવું કઈ ન થાય. હા હા, મારી દીકરીનો જ વાંક છે ને. બાકી તમે તો બહુ દૂધના ધોયેલા છો. હટાવો વારવું છે એ નહીં હતી. હા, ક્યારના બેઠા બેઠા તો વાળો છો. હા, કઈ વાળવાની રીત છે? તમારા જેવા લફડ તો હું નથી કરતી ને. રીસામણે આવેલી દીકરી બોલવા લાગી તો તમે વારી નાખો. હા, તો આ ઘરે આવી છું તો ઘરના કામ હું જ કરીશ ને. સારું કરો. તમે તો તમારે કરશો આને નહીં. કામવાળીની જરૂર જ હતી, ભલે આવે. શું બોલો છો એનું ભાન છે તમને? હા, આ ઘરની દીકરી છે, કામવાળી નહીં. અને વધારે બોલશો ને તો હું તમને ધક્કા મારીને બહાર કાઢીશ.
હું તમારી દીકરી જેવી પોપલી નથી એ કરીને રોવા માંડું. ખબર છે, ઘરે ન જાઉં, સીધી પોલીસ ચોકે પહોંચું. હા એ તો સંસ્કાર દેખાય જ છે. હા સારો વિચાર છે. હું એ પોલીસ સ્ટેશન જાઉં ને. જાઓ, મારે શું, મારું ઘર ભાંગ્યું ને એટલે મજા નહીં આવે. તમને મજા આવે એમ કરો. સામ સામે થયું છે તો એક ઘર ભાંગશે ને તો બીજું એ ભાંગશે જ. તમારા જેવા હોય ને શું. જા ને બેટા કોના મોઢે લાગે છે? હા આના મોઢે લાગવા જેવું છે? ખરેખર હા બેટા, હદ થાય છે હવે તો. પહેલાં એ લોકોએ પૈસાની માંગણી કરી, ગમે તે રીતે હેરાન કરતા હતા, અને હવે તો સીધી એને ઘરે જ મોકલી દીધી. અરે આમ થોડી હોય કંઈ પણ રીત હોય ને કોઈ પણ વસ્તુની. જ્યારે હોય ત્યારે એ લોકોએ પોતાની જ મનમાની ચલાવી છે, પોતાની જ બદસલુકી કરવી છે. શું કરવાનું કહો, એ સમજતા જ નથી તો કેવી રીતના સમજાવાય એ લોકોને? અને તમને ખબર છે કે અમારા સાસુ પણ સમજવા તૈયાર નથી. રસ્તામાં મળ્યા હતા, ઉઘરાણી કરતા હતા પૈસાની. વિચાર કરો કે તમે કે મેં આપણે પૈસા જ્યારે 51,000 આપ્યા હતા ત્યારે કહ્યું હશે તમે કે હજી અમારાથી જે પણ યથાશક્તિ હશે એ આપીશું. આપણે નહોતું કીધું ને, તમે કીધું હતું કે હું બીજા તમને 4.5 લાખ રૂપિયા કે 4 લાખ રૂપિયા આપીશ. ના ના, આવી કોઈ માંગણીની વાત જ નથી થઈ. આપણે એમની દીકરી લીધી તો કરિયાવર પણ નથી લીધો, અને આપણે તો એવી કોઈ રૂપિયાની વાત કરતા પણ નથી. તો કહે છે કે વ્યવહારની વાત છે. હા, તમે વ્યવહારમાં બોલ્યા હતા તો વ્યવહારમાંથી ફરાય નહીં, એનો મતલબ સીધો છે. પૈસાના લાલચુ થઈ ગયા છે. અને સાચું કહું ને તને તો આ બધી જ ચડામણી મીરા વહુની છે. મીરા વહુ અહીંયાથી એમના પિયરે બધી ચડામણી કરે, અને પછી એ બા દીકરા બંને પોતપોતાના નાટક ચાલુ કરી દે છે. અહીંયા આપણે હેરાન ન કરીએ તો પણ કહે છે કે હેરાન કરે છે. અરે આપણે અહીંયા એમને સારી રીતે રાખીએ છીએ, એમનું કહેલું બધું માનીએ છીએ, છતાં એમ કહે છે કે ના, ભૂલ મારી છે. હું પણ એ જ કહેવા માંગતો હતો કે મીરા આ ઘરમાં બરાબર નથી રહેતી. જ્યારથી આવી છે ત્યારથી એ તમારી સાથે માથાકૂટ કર્યા વગર નથી રહેતી, અને એના જ કારણે એ બધી આ નાની નાની વાત ત્યાં કરે છે, અને ત્યાં આપણી બેનને હેરાન કરવામાં આવે છે. પણ આપણે તો અહીંયા એની સાથે મગજમારી કરતા પણ નથી. એ લોકો જોવા આવે તો ખબર પડે ને કે એમની બેન અહીંયા આપણી પર કેટલો ત્રાસ ગુજારે છે. સવારથી સાંજ સુધી હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખતી. આ કરિયાવરની વાત પણ મીરાએ જ કરી છે કે મારા સાસુએ અને હાદીએ કીધું છે કે એ લોકો પૈસા આપશે તો જ આ લોકો આવી રીતના વાત કરતા હોય ને. વાત તો સાચી જ છે. આ કરિયાવરની વાતે એને જ કરી હશે. પણ કાંઈ વાંધો નહીં. હા, મેં તો મારા સાસુને કહી જ દીધું હતું કે જો તમને ન પોસાતું હોય અને તમને બધું યોગ્ય ન લાગતું હોય તો હજી કંઈ બગડી નથી ગયું. અમારી બેનને અમારા ઘરે મોકલી દો, અને તમારી મીરાને તમે લઈ જાઓ. એટલે મીરાને આપણે ત્યાં મોકલી દઈએ ને, બેનને અહીંયા મોકલી છે તો ત્યાં એને ધક્કા મારીને કાઢી મૂકીએ આપણે પણ. પણ બેટા, એ લોકોએ જે ભૂલ કરી આપણે થોડી કરાય. એ લોકો સમજતા નથી, આપણે તો સમજવું પડે ને. એટલે આપણે સહન કરવાનું. આ સારું નહીં. મારી બેનને અહીંયા મોકલી દીધી, તેમ છતાંય તે મીરા આ બધી કરતા કરતા એ છે, છતાં એ ઘરમાં બેઠી છે, ચૂપચાપ આમ શાંતિથી આરામથી બેઠી છે. જો બેટા, મને એટલી ખબર પડે છે કે સત્ય બહાર આવીને જ રહે. આજે નહીં ને કાલે એ લોકોને ખબર પડશે ને એટલે ભાન આપોઆપ થઈ જશે કે ભાઈ વાંક આપણી અંકિતાનો કાંઈ નથી, કે નથી આપણો, આપણે કાંઈ હેરાન નથી કરતા એને. બસ હા, એટલું ખબર પડી જાય ને એટલે બહુ છે. ખોટી આ મગજમારીમાંથી આપણે નીકળી જઈએ. આવું તમે વિચારો છો, તમને ખબર છે કે એ લોકોને કોઈ ફરક નહીં પડે. તમે સારું વિચારી રહ્યા છો કે એના જેવું આપણે નથી થવું તો કદાચ એ લોકોની આંખો ખુલી જાય, પણ એનાથી કંઈ ફરક નહીં પડે. એ લોકો દઠ્ઠર થઈ ગયા છે. જો એને ખબર જ પડતી હોત તો મારા સાસુની ઉંમર તમારા કરતાં વધારે છે, આપણા કરતાં વધારે દિવાળી તો એમને જોઈ છે. તો આવું કંઈ થતાં પહેલાં એ જ કંઈક પગલું ના ભરી લે, પણ એવું તેમને કર્યું નહીં. વાત તો સાચી છે, પણ હવે કરીએ તો કરીએ શું? તું જ મને કહે ને. ખોટી મગજમારી કરી અને રોજ કંકાસ કરવા એના કરતાં ભલે ને હવે એને ત્યાં મોકલીને શું મતલબ? તો ખબર પડે ને કે મીરાએ આ ઘરમાં શું કર્યું છે. અંકિતાએ ક્યારેય તે એના સાસુને કામ નહીં સોંપ્યું હોય, મને ખબર છે, તમને ખબર છે. પણ મીરા અહીંયા તમને રસોઈ બનાવવાનું કહે, બહાર બજારમાંથી વસ્તુઓ લાવવાનું કહે, ઘરમાં ગમે ત્યારે તમને બધો ઓર્ડર કરવો હોય તો બેઠી ઓર્ડર કરી દેશે. એ એક સળીના 2 કટકા કામ કંઈ પણ કરતી નહોતી, અને એના માટે થઈને ઝઘડો થતો હતો કે તારે આ ઘરમાં કામ કરવું જોઈએ, તારે બધું કામ મને ન ચીંધવું જોઈએ. તમે શરૂઆતમાં બધી મદદ કરતા જ હતા, પણ મીરાને એમ થયું કે વાહ, મારા સાસુ કરે જ છે ને તો પછી મારે શું કરવાનું. લો, વાત તો સાચી છે, પણ ખબર નહીં એ લોકો શું કરવા માંગે છે.
મને તો સમજાતું જ નથી. આ રોજ રોજના કંકાસથી એટલી કંટાળી ગઈ છું ને, હવે તો એમ થાય છે કે આ કંકાસ બંધ થાય તો સારું. અંકિતા બહુ રડતી હતી રૂમમાં કે મારો કોઈ વાંક નથી, ગુનો નથી, છતાંય મને સાસરીમાં શાંતિથી નથી રહેવા દેતા મીરા ભાભી. અને એને તો બંને સંબંધ જોવા જોઈએ, છતાંય રોજ સવાર ઉઠે અને બસ ઝઘડા શરૂ કરી દે છે. જો મારી વાત સાંભળ, તું એની સાથે કોઈ છીપાછોડી નહીં કરતો, ખોટી મગજમારી કરશે અને વાત વધશે. કાંઈ વાંધો નહીં, તો તમે કહો છો ને એમ જ કરીએ. હમણાં ભલે જેમ ચાલે જેમ ચાલવા દઈએ. અંકિતા તો અહીંયા આવી ગઈ શાંતિ, કે એને તો હેરાન હવે નહીં કરે ને એ લોકો. આપણા ઘરે છે ને, ભલે રહેતી. જા તું તારું કામ પતા. અંકિતાને કાઢી તો મૂકી, હવે ત્યાં જઈને એના ભાઈને ને એની માને એટલું ચડાવશે ને. બાપ, મારે તમને એક વાત કરવી છે. બેટા પાછું હું વાવાઝોડું આવ્યું? હા, વાવાઝોડું કાંઈ નથી આવ્યું, પણ આમાં છે ને અંકિતાનો કાંઈ વાંક નથી, કે એના ઘરના લોકોનો કોઈનો કાંઈ વાંક નથી. અશોક, હા, અંકિતા આપણા ઘરે તે દુનિયા અહીંયા છે જ્યારથી મીરા ત્યાં છે. આપણે જોયું અંકિતા કોઈ દી સામે બોલે, કામ છીંધે, આપણી ઉપર વટ જાય, તને કાંઈક બોલે, કોઈ દી જોયું? એ તો હારી જ છે. એ વાત થાય છે, પણ મારી વાત સાંભળો. હું એની ઘરે ગયો હતો ને ત્યારે મેં મારા સાસુની અને આ આદિકુમારની વાત સાંભળી. એની વાત ઉપરથી મને એવું લાગ્યું કે આ બધો વાંક છે ને મીરાનો જ છે. તમે એક વિચાર કરો ને કે એના કારણે મેં આ અંકિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકી. હા, આ પૈસાનું ખોટું નાટક કર્યું, પણ એ અહીંયા આવી. તારું ઘર ભાંગ્યું પણ પોતાનું હાચવી રાખ્યું. આ કેવી બેન કહેવાય? અને એનો સ્વભાવ પહેલેથી આવો છે એ તને નથી ખબર? જ્યારે તમે બે નાના હતા અને હું કંઈક ભાગ લાવતી તો એ પોતાનો ફટાફટ ખાઈ જતી ને પછી તારામાં ભાગ પડાવતી. ખબર છે ને? નાનપણથી એનો સ્વભાવ આવો છે. જો સાસરે જઈને એણે સ્વભાવ ન બદલ્યો. એ વાત તમારી હાવ હાચી છે. હા, પણ આપણાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા આ બેટા, બેનનો વાંક હતો ને આપણે એની સજા અંકિતાને આપી, જેનો કાંઈ વાંક જ નહોતો. અને ત્યાંથી એ જ્યારે જ્યારે અહીંયા ફરિયાદ કરવા આવતી ને અશોક, સાચું કહું તને, માં છું તારી ને એની, પણ હંમેશા હું વિચાર કરતી કે મીરાનો સ્વભાવ તો પહેલેથી જ આવો છે અને સાસરે એ જ હખણી નહીં રહેતી હોય, પણ એના વરનો અને એની આવુનો એ વાંક કાઢીને આપણને અહીંયા કહે છે. કારણ કે એને એમ જ છે કે અહીંયા હું કહીશ ને એટલે એ અંકિતાને કાઢી મૂકશે, એટલે ઓલા લોકોને ખબર પાડવા માટે. પણ અંકિતા ખરેખર સારી છે. આપણો સિક્કો ખોટો છે. સાચી વાત છે. આના માટે પણ આપણે કંઈક તો વિચારવું પડશે ને. હા, એક જ છે કારણ કે રસ્તો. બાપ, મેં અંકિતા ઉપર બહુ હાથ ઉપાડ્યો અને એને નહોતું જવું છતાંય ઘરની બહાર કાઢી. આનો એક જ રસ્તો છે. હા, રસ્તો કયો છે બા? બે રસ્તા છે. હા, એક, આપણે બધી મોટપ છોડીને નાના થઈને એના ઘરે જઈ અને આપણે માફી માગી લેવાય અને આપણી અંકિતાને આપણે પાછી પ્રેમથી અહીંયા લઈ આવાય, અને તો જ આ મામલો સુલઝે એમ છે. બાકી જે દિવસે મીરા આ ઘરમાં આવી ગઈ ને એ દિવસે વાવાઝોડા સિવાય કાંઈ નહીં હોય. સાચી વાત છે. પણ બા, મારે તમને એક બીજી વાત કરવી છે, બોલ ને બેટા. જેથી જે સત્ય છે ને એ સામું આવે. હા બોલ. આપણે આજ જાવી ઘરે, હા. એના ઘરે જઈ હમ. અને આપણે મીરાને તેડીને એવી રીતે પ્લાન કરવી તો મીરાને એ ઘર તો છોડવું નથી. મારું ઘર તોડી નાખ્યું પણ એનું ઘર નથી તોડવા માંગતી. હમ. આ વાત આપણે ત્યાં જઈને કરશું તો મીરા કંઈક તો બોલશે ને. હા, આપણે આ અપનાવીએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા તો એમ કરીએ. પણ બા, મને
બહુ દુઃખ થાય છે કે અંકિતાનું મેં કેવી રીતે અપમાન કર્યું, એની ઉપર હાથ ઉપાડ્યો. દરેક ગુનાનો છે ને માફી એ બહુ મોટો ઉપચાર છે. અને અંકિતા એવી નથી, ભોળી છે, મીરા જેવી નથી બેટા. પણ પેલા તો હા બેનની બંધ આંખ છે એ ખોલવી પડશે ને. હા, મીરા અહીંયા આવવાની ના પાડે ને હા. એના જ ઘરમાં એને લાફો મારીને કહેજે કે તે તારું ઘર જ બંધ રાખ્યું અને ભાઈનું તોડાયું, તને શરમ ન આવી? હા, હાથ તો બેન ઉપર મારે કેમ ઉપાડવો? ખીજાવાય તો ખરું. હા, શું કામ ખબર? તો જ એના સાસરે ઢીલી પડશે અને હવે પછી એની સાસુને એના વર સામે એ આંખ ઊંચી કરીને વાત નહીં કરી શકે ને એ ઝઘડી નહીં શકે. એટલે એને કેવું તો પડશે આપણે. હા, કાંઈ વાંધો નહીં, હાલો આપણે અત્યારે જ જઈએ. હાલ. હા. આદિ કંઈ સમજાતું નથી કે શું કરવું. અંકિતાએ આજે પણ નાસ્તો નથી કર્યો. મેં એકને એક વાત લઈને બેઠા છું. એને પણ મેં સમજાવીશ કે ભૂલી જા બધું અને છોડ. હવે શું કામ આવ્યા છો અહીંયા? હું તમારી હારે વાત કરવા નથી આવ્યો, બરોબર? હું મારી બેનને તેડવા આવ્યો છું. અમને લોકોને ખબર જ હતી કે તમે લોકો આવશો જ, કારણ કે જેમ તમે અમારી બેનને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી, એમ તમને એમ હતું કે અમે પણ મીરાને આ ઘરમાંથી કાઢી મૂકશું, એટલે તમારે અમારું મોઢું નહીં જોવું પડે ને અમારે તમારું. પણ એવું ના થયું. અમે તમારી જેવા તો નથી એટલે અમે એને ના કાઢી, એટલે તમારે અહીંયા સામેથી એને લેવા માટે આવી પડી. તમારા ઘરમાં કામ વાળીની તો જરૂર પડે ને એટલે કદાચ રાખી હોય. શું બોલો છો તમે? કામ કરી કરીને તૂટી ગઈ છે તમારી બેન. એટલે એ વાત તો સાચી જ કરી તમે કે કામવાળી તો એ છે જ, કારણ કે એને છે ને એવી કામવાળી છે ને કે રાણીની જેમ રહે છે. હા, એક સળીના બે કટકા ન કરતી હોય ને એવી કામવાળી છે. આ લોકો મીરા વહુને લેવા આવ્યા છે. કહે છે કે મીરા વહુ એમની સાથે જશે. હવે મીરા વહુને જ બોલાવી લઈએ તો એ નક્કી કરી લે. અરે એ શું નક્કી કરવાની, કાગળિયા પણ લેતા જ આવવાની જરૂર હતી ને. લેતા આવશું. આદિત્ય. હો? હારવાર બધું પતી જાત ને મમ્મી. આ થોડાક માટે શું કામ બાકી રાખવું? જવા દે. હાલ તારા બિસ્તરા પોટલા ભર ને હાલો. તમને કહે છે જાઓ ને. અરે મીરા, તને કહીએ છીએ ક્યાં જવું છે? આપણા ઘરે. આ અહીંયા આવી છે ને આપણે આપણા ઘરે. તો હું ચાલો. શું કામ આવું? કેમ? જો હું મારું ઘર છોડીને ક્યાંય નહીં આવું. જો હું ક્યાંય નહીં આવું. સાંભળો મારી વાત. અંકિતા ભાભી અહીંયા આવ્યા એમાં એનો વાંક છે, મારો નહીં. હું મારું ઘર નહીં ભાંગું. હે શું? શું? એમ પણ તને ક્યાં ફાવે છે અમારી સાથે? મારા મમ્મીના વાંક આવે છે, મારા વાંક આવે છે, અમે તને બહુ હેરાન કરીએ છીએ, મારીએ છીએ. હા, આ ઘરમાં તને શાંતિથી રહેવા નથી દેતા. તો એ કે તારો ભાઈ અને તારા મમ્મી તને લેવા માટે આવ્યા છે ને તો પ્રેમથી જતી રહે અને પછી છૂટાછેડાના કાગળિયા પણ પહોંચી જશે તમારી પાસે. અમે સહી કરીને મોકલી દઈશું. બિલકુલ નહીં. જો અશોકભાઈ, તમને પણ કહી દઉં છું, તમારા બંનેનો જે ઝઘડો હોય ને તમારા ઘર સુધી રાખો. હું નથી આવવાની. અને સાંભળ, નહીં શું આવું? આણે કીધું તું મને રસ્તામાં મળ્યા ત્યારે કે તમારી દીકરીને તમે લઈ જાઓ અને મારી બેનને હું લઈ જાઉં. એ તો કેમ એટલે છૂટ્યા. ના ના, તો અહીંયા રહીને તારે હેરાન થવું એના કરતા ચાલ આપણા ઘરે. એ મજાની રહેજે. હું કઈ હેરાન નથી થતી. હેરાન કરું છું એ લોકોને. હા? કીધું? અચ્છા. સાંભળ્યું? એટલે પહોંચી વળું છું એ લોકોને, બીજું કઈ નહીં. તમે શું સમજ્યા? મીરા, તારી જીભ સાચું બોલી ગઈ. સમજી ગયા અમે લોકો બધું. જો સમજી ગયા હોય ને તો ભલે સમજી ગયા. 1 2 3 4 અને 5 બધા સાંભળી લેજો. હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. ધેટ્સ ઇટ. વાહ બેન વાહ. બસ આ શબ્દ જ છે ને અમારે સાંભળવા હતા. કેમ? કેમ આ છો? શબ્દ નક્કી કરે છે કે તું કોણ છે અને કેવી છે. પોતાનું ઘર અકબંધ રાખ્યું અને ભાઈનું ઘર ભંગાવ્યું. મેં બંધાવ્યું? હા, તે ભંગાવ્યું. તો આ બધું કર્યું છે કોણે? હા, તમે જ તો ફોન કરીને બધું ચડાવતા હતા ને. તમે ચૂપ રહ્યો ને. મેં કર્યું છે આ બધું. હા, તે કર્યું છે. ઘરે આવીને તું આ લોકોને ઉતરતા શબ્દો બોલતી હતી. મને આમ કરે છે, મને આમ કરે છે, મને હેરાન કરે છે, મને રહેવા નથી દેતા. અને એટલે જ આ ગાય જેવી અંકિતાને અમે હેરાન કરતા. અને બીજી વાત એ કે આ પૈસા માંગવાનો પ્લાન તે જ આપ્યો તો ને. મીરા ભાભી, કે આ બધું જ તમે કર્યું છે. ના ના, હવે જૂઠું ના બોલો તમે લોકો, બરાબર? અશોક અને બા જૂઠું બોલે જ નહીં. અત્યાર સુધીમાં અમારા ઘરમાં બહુ શાંતિ હતી, પણ મને નહોતી ખબર
કે તમારા આવળિત્રા આવા વિચારો અમારા ઘરને એક દિવસ ભાંગી નાખશે. હા અને અત્યારે અમે તને લેવા નહીં, અમે છે ને અંકિતાને લેવા આવ્યા છીએ. શું? ફરી હા, અંકિતાને લેવા આવ્યા છે. કેમ હવે મારે એ ઘરમાં હેરાન થવા માટે આવવાનું? અંકિતા- ફરી પાછા કાલથી તમે પૈસા માંગવાની માંગણી કરશો. હજી 4.5 લાખ રૂપિયા બાકી છે, વાયદો કરેલો હતો. અમારે કાંઈ નથી જોતું. રેચાબેન, કુમાર, ક્યારેય અમારી ઈચ્છા એવી નહોતી કે અમે અંકિતા પાસે 1 રૂપિયો મગાવીએ. ક્યારેય નહીં. અમારી અંકિતા તો અમારા ઘરની લક્ષ્મી, અમારા ઘરનો દીપક છે. હા આની ચડામણીએ અમે ચડી ગયા ને એણે જ કીધું કે તમે એકવાર એની પાસે પૈસા માંગો એટલે બધાય સીધા દોર થઈ જાય. અને એટલે જ પણ અમે તમારી દીકરીને અહીંયા હેરાન જ નહોતા કરતા, પણ એ જ હા અમે બોલતી હતી તો પછી 2 શબ્દ માણસ સામે બોલે તો ખરું જ ને. રીચાબેન, તમે અને કુમાર જ્યારે વાત કરતા હતા ને, મારો દીકરો અહીંયા મળવા જ આવતો હતો અને તમારા બંનેની મા દીકરાની વાત સાંભળી અને એને ખબર પડી ગઈ કે અમારો જ સિક્કો ખોટો છે. હા અને અંકિતા, મને માફ કરજે તું. મેં તારી ઉપર ઘણી વાર હાથ ઉપાડ્યો છે. અંકિતા, તારા વગર અમારું ઘર સૂનું છે બેટા. રાહ જોવે છે ઘર તારી. અને મીરા, એક વાત કહું, આ સામસામા લગ્ન થાય છે ને, એમાં તારી જેવી કોઈ ખોટી વ્યક્તિ આવું કરે ને ત્યારે બધાયની જિંદગી છે ને વેર વિખેર થઈ જાય છે. કહેવાય છે ને, એક ગંદી માછલી આખા તળાવને ખરાબ કરે. તું એ ગંદી માછલી છે. ખબર છે મને કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. હવે માફી માંગીને કોઈ ફાયદો નથી, છતાંય માફી માંગુ છું. અંકિતા ભાભી પ્લીઝ, મને એમ હતું કે જો આવું ને આવું ચાલતું રહેશે ને તો આ ઘરમાં મારું વર્ચસ્વ બન્યું રહેશે. તમારા ભાઈ અને તમારા મમ્મી હંમેશા નમીને ચાલશે મારી પાસે. મારા મમ્મી અને ભાઈ તો મારી વાત માનતા જ હતા, પણ હું એ ભૂલી ગઈ કે તમારું ઘર ભાંગવામાં મારું પણ ઘર ભાંગી શકે, કારણ કે આપણે સામસામે બંધાયેલા છીએ. હંમેશા મેં મારો સ્વાર્થ જોયો. અશોકભાઈનું, મમ્મીનું, બાનું, આદિત્યનું કે તમારું, કોઈનું મેં ક્યારે વિચાર્યું જ નહોતું. તમારે કોઈને નમાડવા હોય ને તો આપણે પણ નમવું પડે. એ તો તમે ક્યારેય કર્યું નથી. અને તમારું વર્ચસ્વ ક્યાં નીચું હતું. આ ઘરમાં તમને બધા માન સન્માન તો આપતા જ હતા ને. હા, તમારી બધા વેણ એકવાર બોલે પૂરા કરતા હતા. હા, તમારી કઈ ઈચ્છાઓને અધૂરી રાખી છે? અંકિતા, બસ તું હવે અશોક કુમાર અને તારા સાસુ લેવા આવ્યા છે તો ઘરે જવાની તૈયારી કર. હા. તારો જોયું મીરા? આ એના સંસ્કાર છે અને તે તારા સંસ્કાર ઝળકાવ્યા જે મેં તને ક્યારેય આપ્યા જ નહોતા. અને તમે જતા જતા એક વાત એ પણ સાંભળી લો કે હવે પછી તમારી દીકરી ભૂલ કરશે ને તો આ ઘરમાં તો એના પગ નહીં જ રહે, પણ મહેરબાની કરીને તમારા ઘરમાં પણ એને ના ભૂલ જ આવવા દો. નહીં થાય. ભૂલ શું થાય? માણસ છું, જનાવર થોડી છું કે એકને એક વાત 10 વખત કહેવી પડે. ભૂલ જ નહીં થાય. હું તો સામાન લઈને આવું. અને કોઈ પણ ફરિયાદ લઈને અમારા ઘરે તું ક્યારેય નહીં ક્યારેય નહીં આવું. તહેવાર હસતી પ્રસંગ આવીશ તો 40 દિવસ રાખીશ અને ફરિયાદ કરતી આવીશ તો 4 મિનિટે મારા ઘરમાં તું નહીં ટક. હા હા બેસો. ચા મમ્મીજી, હું ચા બનાવું છું, તમે પીશો?